લોકસભા ચૂંટણીમાં હવે માંડ ગણતરીના મહિનાઓ જ બાકી છે। ત્યાં અલગ અલગ પાર્ટીઓએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ ગુજરાતમાં પહેલેથી જ એવી હોટ સીટ એટલે કે ભરૂચ સીટને લઈને એક અલગ જ પ્રકારનો ઘાટ સર્જાયો છે। કારણ કે 7 જાન્યુઆરીના દિવસે અરવિંદ કેજરીવાલ નેત્રંગ આવ્યા હતા અને તેમણે જાહેરાત કરી હતી કે ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવા લડશે, પરંતુ બીજી તરફ તેમને કદાચ એ યાદ ન રહ્યું હોય કે અમે ગઠબંધનનો એક ભાગ છે જેનું નામ છે ઇન્ડિયા, જેમાં કોંગ્રેસ પર છે, પરંતુ કોઈ જાતની ચર્ચા કર્યા વગર જ આ જાહેરાત થઈ હોય તેવી વાતો હવે સામે આવી રહી છે। બીજી તરફ કોંગ્રેસે પણ ક્યાંક ને ક્યાંક આને લઈને ગઠબંધન ધર્મ પણ તેમણે યાદ અપાવ્યો હતો। ત્યારે બીજી તરફ જે મનસુખ વસાવા ભાજપના જે અત્યારના સાંસદ છે તેમણે એવું કહ્યું હતું કે મારી સામે તો મુમતાઝ પટેલ મજબૂત ઉમેદવાર છે। એટલે કે આ તો એવું કહેવાય કે ક્યારેય પણ કોઈ વ્યક્તિ સામેવાળો જે દુશ્મન અથવા કોઈ પાર્ટીનો જે ઉમેદવાર હોય એને મજબૂત ન કહે, પરંતુ મનસુખ વસાવા ક્યાંક ને ક્યાંક આવું કહીને પોતે જ ફસાઈ ગયા હોય તેવું લાગે છે। ત્યારે હવે સમાચાર એવા આવ્યા છે કે મુમતાઝ પટેલે એક ટ્વીટ કર્યું છે। એ ટ્વીટને લઈને પણ હવે આ ભરૂચ પર જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ચૈતર વસાવા ભરૂચ સીટ પરથી ચૂંટણી લડશે આવી જાહેરાત અરવિંદ કેજરીવાલે કરી દીધી હતી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તો ઘણા મહિનાઓથી ચૈતર વસાવાને જીતાડવા માટે કમર કસી ચૂક્યા છે, પરંતુ આ વચ્ચે જ હવે બીજી તરફ કોંગ્રેસમાં પણ મુમતાઝ પટેલે એક ટ્વીટ કર્યું છે અને એ ટ્વીટમાં તેમણે કહ્યું છે કે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના તરફથી મુમતાઝ પટેલને જીતાડીને તેમના પિતાજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપશે। અમદાવાદ ખાતે જ્યાં મુખ્ય કાર્યાલય છે કોંગ્રેસનું, ત્યાં કાર્યકર્તાઓએ પ્રતિજ્ઞા લીધી હતી, જ્યાં શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ઉપસ્થિત હતા। તો હવે સવાલ એ થાય કે જે જાહેરાત થઈ હતી અરવિંદ કેજરીવાલે 7 તારીખે નેત્રંગમાં કરી હતી તે કોઈ પણ જાતની ચર્ચા વગર કરી હતી। એટલું જ નહીં, મુમતાઝ પટેલે બીજું એક ટ્વીટ પણ કર્યું જેમાં તેમણે યાદ દેવરાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ અને અરવિંદ કેજરીવાલે ક્યાંક ને ક્યાંક જે ગઠબંધન ધર્મ હોય તેનું પાલન નથી કર્યું અને કોઈ પણ જાતની ચર્ચા વગર તેમણે ભરૂચથી ચૈતર વસાવા લડશે તેવી જાહેરાત કરી દીધી છે। આને લઈને મુમતાઝ પટેલે અરવિંદ કેજરીવાલને ગઠબંધન ધર્મ યાદ અપાવ્યો હતો। હાલ તો જે ભરૂચ સીટ છે તેને લઈને જબરજસ્ત રસાકસી જામી ચૂકી છે। એક તરફ હાલના સાંસદ મનસુખ વસાવા છે, બીજી તરફ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને લઈને અત્યારથી જ કમર કસી ચૂકી છે અને એ ચૈતર વસાવા જ લડશે અને જીતશે તેવી પ્રતિજ્ઞા લઈ લીધી છે। તો હવે બીજી તરફ કોંગ્રેસ પર, જે ઓલરેડી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક જ ગઠબંધનના ભાગ છે અને કોંગ્રેસે પણ કહ્યું છે કે હજુ ત્યાંથી નિર્દેશ આવશે, એટલે કે આલા કમાન દિલ્હીથી નિર્દેશ આવશે તે પ્રમાણે અમે કરીશું, પરંતુ હજુ હાલ કોઈ પણ જાતની સ્પષ્ટતા નથી। આ જ વાતને લઈને અગાઉ પણ સંદીપ માંગરોલાએ પણ સવાલ ઉઠાવ્યા હતા, જે કોંગ્રેસના મહામંત્રી છે। તેમણે કહ્યું હતું કે હાલ કોઈ સ્પષ્ટતા નથી। આ રીતે જે રીતે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાતનો તેમણે પણ વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસે પણ અગાઉ આ જ રીતે સ્પષ્ટતાની વાત કહી હતી કે હાલ કોઈ પણ જાતની સ્પષ્ટતા નથી, હજુ કોઈ પણ જાતની સીટ ફાળવણી થઈ નથી। અરવિંદ કેજરીવાલની આ જે જાહેરાત હતી નેત્રંગમાં, તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે ગઠબંધનમાં જ ગુજરાતમાં ડખા સર્જાયા હોય તેવો ઘાટ સર્જાઈ ચૂક્યો છે। બીજી તરફ મુમતાઝ પટેલે ટ્વિટર પરથી આ ટ્વીટ કર્યું હતું અને તેમણે પણ જણાવ્યું હતું કે પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે કોંગ્રેસને જીતાડીને તેઓ સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપશે। આ વાત થઈ ભરૂચ સીટની કે જ્યાં ત્રણેય તરફથી, એટલે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તે ત્રણેય હવે પોતપોતાના દાવેદારીને લઈને તે ત્રણેય તરફથી દાવેદારો હવે દાવેદારી કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ જે આમ આદમી પાર્ટીને કોંગ્રેસમાંથી કોણ લડશે એ હજુ સ્પષ્ટ નથી। આ સમાચારો અમે સતત અપડેટ કરતા રહીએ છીએ, તો એનાલિસિસ સાથે સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।